બેટા શરબત લઈ આવ. હા રાધાબેન, કેમ તમે મને અહીંયા બોલાવ્યો? નટવરભાઈ, મારા દીકરાના લગ્ન તમારી પાલક દીકરી સાથે થવાના છે. એ બાબતે મારે થોડી વ્યવહારિક વાત કરવી હતી, એટલે મેં તમને બોલાવ્યા છે. હા તો બેન બોલો ને, શું વાત કરવી છે? નટવરભાઈ, મને ખબર છે કે પાયલ તમારી સગી દીકરી નથી, પણ તમારા ભાઈબંધની દીકરી છે. અને તમારા ભાઈબંધે મરતી વખતે એ દીકરીને તમને ગોદ આપી હતી. હા રાધાબેન, તમારી વાત બરાબર છે. પાયલ મારી હગી દીકરી નથી, એ મારા ભાઈબંધની દીકરી છે. અને મારા માટે તો એ પારકી થાપણ જ છે, જેને હું આજ સુધી ઉછેરી રહ્યો છું. અને ભાઈ, મેં એવું સાંભળ્યું છે કે આ દીકરીના પપ્પા મરતી વખતે 5 લાખ રૂપિયા રોકડા અને મકાન મૂકીને ગયા છે. હા રાધાબેન, તમારી વાત બરાબર છે. અત્યારે હું એ મકાનમાં જ રહું છું અને એ મકાન પાયલના નામે જ છે. પણ આ 5 લાખ રૂપિયા મારા હાથમાં નથી રહ્યા, એ વપરાઈ ગયા છે. વપરાઈ ગયા છે એટલે તમે એ રૂપિયા વાપરી નાખ્યા છે? ના ના રાધાબેન, આ પાયલ જ્યારે નાની હતી ને ત્યારે એને તાવ આવી ગયો હતો, અને તાવ આવવાના કારણે એની કિડની ઉપર ઈજા થઈ હતી. ત્યારે એના 5 લાખ રૂપિયા અને 1 લાખ રૂપિયા મારા પણ વપરાઈ ગયા હતા. નટવરભાઈ, મેં અત્યાર સુધી એવું સાંભળ્યું નથી કે કોઈ બાળકને દવાનું ઇન્ફેક્શન ફેલાઈ જાય અને 5 લાખનો ખર્ચો થાય. તો રાધાબેન, તમે હું એમ માનો છો કે એ રૂપિયા મેં વાપરી નાખ્યા? હા હા, મને એમ જ લાગે છે કે 5 લાખ રૂપિયા તમે જ વાપરી નાખ્યા છે. અને જો નટવરભાઈ, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમારી દીકરીને આ ઘરમાં પરણાવી હશે ને તો 5 લાખ રૂપિયા રોકડા અને મકાન તમારે આપવું જ પડશે. અને હા, 5 લાખ રૂપિયા રોકડા અને આ મકાન ઉપર માત્ર ને માત્ર પાયલનો હક છે, કારણ કે મરતી વખતે એના પપ્પાએ એને આપ્યા છે. રાધાબેન, તમે માનો કે ન માનો, પણ આ રૂપિયા પાયલની સારવાર પાછળ ખર્ચાઈ ગયા છે. પણ છતાંય એ પૈસા હું તમને આપી દઈશ. બસ તમે મને ખાલી થોડોક સમય આપો બેન. થોડો સમય આપું એટલે કેટલો સમય આપું તમને? રોહન અને પાયલની સગાઈને 1 વર્ષ થઈ ગયું છે. હવે મારાથી ખમાય એમ નથી. એમ છતાંય હું તમને 2 મહિનાનો ટાઈમ આપું છું. 2 મહિનામાં રૂપિયાની વ્યવસ્થા કરી રાખજો, નહીતર આ સગાઈ તોડતા મને વાર નહીં લાગે. તો ઠીક છે બેન, 2 મહિનામાં હું રૂપિયાની સગવડ કરી લઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા પાયલ, અહીંયા આવતો. કાકા, જઈ આવ્યો તમે મારી સાસુ પાસે? શું કીધું એમણે? કાંઈ નહીં બેટા, થોડીક વ્યવહારિક વાત કરવા મને બોલાવ્યો હતો. વ્યવહારિક વાત? શું વ્યવહારિક વાત? તારા હાહુ એમ કહેતા હતા કે આપણે આ લગ્નનું કેવી રીતે ગોઠવશું અને એકાબીજાના પરિવાર મુજબ આપણે કઈ રીતે વ્યવહાર કરશું. બસ આવી ચર્ચા માટે જ મને બોલાવ્યો હતો. કાકા, તમે સાચું કહો છો ને? બીજી કોઈ વાત નથી ને? બેટા, હું કામ તારી પાસે ખોટું બોલું? તું કોઈ ખોટી ચિંતા કરીમાં, આ બધું કામકાજ પાર પડી જાય. હું બધું સંભાળી લે. હો, જા, જે તું કામકાજ કરતી હતી ને એ કામકાજ કરી જા બેટા. પ્રવીણભાઈ, અલે નટવાર,
આવો ભાઈ બેસ. કેમ નટવર, આજે કારખાને નોકરી કરવા નથી ગયો? રજા રાખી છે કે શું? ના ના પ્રવીણભાઈ, આ નોકરીએ તો હું ક્યારનો નથી ગયો, પણ હવે ભાઈ મને કાંઈ પૂછતું નથી કે મારે શું કરવું. કેમ ભાઈ, કેટલાય દિવસથી નોકરી નથી ગયો એટલે કઈ થયું છે? પ્રવીણભાઈ, હવે થવામાં તો ભાઈ ન થવાનું થયું છે. આ પાયલની હગાઈ તો મેં કેદુની કરી નાખી છે. હવે 2 મહિના પછી એના લગ્ન લેવાના છે, અને હવે એની હાહુ એમ કહે છે કે આ પાયલના પપ્પાના જે મૂકી ગયા હતા ને એ 5 લાખ રૂપિયા અને મકાન આ બેય માગે છે. પણ પાયલ નાની હતી અને જ્યારે બીમાર પડી ત્યારે એ બધાય રૂપિયા તો એની સારવાર પાછળ ખર્ચી નાખ્યા છે ને. હા પ્રવીણભાઈ, પણ પાયલના હાહુ છે ઈ આ વાત માનવા તૈયાર જ નથી ને. એ તો એમ કહે છે કે એ 5 લાખ રૂપિયા હું પોતે ખાઈ ગયો છું ને મેં એ બધા વાપરી નાખ્યા છે. અરે યાર, આ તો બહુ મોટો પ્રોબ્લેમ કહેવાય. હા પ્રવીણભાઈ, પ્રોબ્લેમ તો થયો છે, પણ સૌથી મોટો પ્રોબ્લેમ હવે મારે એ વાતનો છે કે આ 5 લાખ રૂપિયા હવે હું લાવું ક્યાંથી? અને મારે તો પાયલ નહીં આપવા જ પડશે. અને ભાઈ હું રહ્યો હાવ ગરીબ ને દુબળો માણસ, મને કોણ આપશે એટલા બધા પૈસા? તો હવે તો શું કરે? પાયલની હગાઈ તોડી નાખે. ના ના પ્રવીણભાઈ, પાયલની હગાઈ તો કોઈ કાળે નહીં તૂટવા દઉં. તમે જોજો, પાયલના લગ્ન તો હું ધામધૂમથી કરે. પણ તું ઈ બધું કેવી રીતે કરે? એક તો પાયલને હાવ એના જે 5 લાખ રૂપિયા છે એ માંગે છે એ આપવા પડશે, અને બીજા તું ધામધૂમથી લગ્ન કરે તો બીજા 3-4 લાખ રૂપિયા જોઈએ. તો એટલા બધા રૂપિયા તું લાવે ક્યાંથી? પ્રવીણભાઈ, હવે આ રૂપિયાની જોગવાઈ મારે ક્યાંથી કરવી ને એનો બધો વિચાર મેં કરી લીધો છે. પણ હવે આ વાત તો હું તમને નહીં કહું અને મારે પાયલને નથી કહેવું. મમ્મી, હું તમને શું કહું છું કે હું કાલે પાયલને મળ્યો હતો. મેં એને પૂછ્યું હતું એને નાનપણની બીમારી વચ્ચે, તો એ મને કહેતી હતી કે એ વાત સાચી છે, દવાના રિએક્શનના કારણે એની કિડનીમાં અસર થઈ હતી. હા તો તું કહેવા શું માંગે છે? એ જ કે પાયલના પપ્પાએ જે થાપણ રૂપી 5 લાખ રૂપિયા મૂકેલા હતા ને, એ એનાથી વપરાઈ નથી ગયા, પણ દવાના માટે વાપરવા પડ્યા છે. પાયલ જ્યારે બીમાર હતી ને ત્યારે એ 5 વર્ષની હતી. હવે આ 5 વર્ષના છોકરાને શું ખબર પડે કે નટવરભાઈએ રૂપિયાનું શું કર્યું અને શું નહીં? પણ મમ્મી, નટવરભાઈ પાયલના રૂપિયા કેમ વાપરી નાખે? તું હજી નાનો છે અને દુનિયા તે હજી પૂરી જોઈ નથી. તને ક્યાં ખબર છે કે લોકો પૈસા માટે કઈ હદ સુધી જઈ શકે છે? અને હું દાવા સાથે કહી શકું છું કે આ પૈસા નટવરભાઈએ જ વાપરી નાખ્યા છે. પણ મમ્મી, બસ આ 5 લાખ રૂપિયા અને એ ઘર ઉપર માત્ર ને માત્ર પાયલનો હક છે. એટલે જ્યારે પરણીને આ ઘરે આવે ને તો એ બધું સાથે કરિયાવરમાં લઈને આવશે. આવો આવો નટવરભાઈ, બેસો અહીંયા. તમે ચા પાણી કઈ લેશો? ના સાહેબ, મારે ચા નથી પીવી. પણ કેમ થયું? સામેવાળી પાર્ટી હારે કઈ વાતચીત થઈ તમારી? યસ, બધી વાત થઈ ગઈ છે. તમારા શરીરના અંગોને કાઢીને એને અમેરિકા મોકલવાના છે. હું સાહેબ, અમેરિકા મોકલવાના છે? હા, અમેરિકાની ફેમસ હોસ્પિટલ એપોલો હોસ્પિટલમાં મોકલવાના છે. અમેરિકાની ફેમસ એપોલો હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ છે, જેમાંથી એકને તમારી આંખ અને બીજા 2 દર્દીઓને, એમાંથી એકને તમારું હૃદય અને એકને તમારી કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે. અને એક બીજી વાત, તમારે અમેરિકા જવું પડશે, કારણ કે હૃદયને એકવાર કાઢ્યા પછી એ માત્ર 4 કલાક જીવતું રહે છે, અને આમ પણ અમેરિકા પહોંચતા 8 થી 9 કલાક તો લાગે જ છે. તો હું સાહેબ મારે અમેરિકા જવું પડશે? હા, તમારે અમેરિકા જવું પડશે. તમે મને તારીખ આપો એટલે હું મારી હોસ્પિટલની ટીમ બોલાવી લઉં, એ તાત્કાલિકપણે તમને લઈ જશે. પણ સાહેબ, આ 1 મહિના પછી મારી દીકરીના લગ્ન છે, તો આ લગ્નનું કામકાજ બધું થઈ જાય
પછી આ 1 મહિના પછી હું અમેરિકા જાઉં તો? જુઓ, ત્યાં એડમિટ થયેલા દરેક દર્દી માટે 1 કલાકનો પણ ઇમ્પોર્ટન્ટ છે. છતાં પણ હું હોસ્પિટલમાં કોલ કરીને ત્યાંની સ્થિતિ જાણી લઉં છું. અને હા, તમારા 9 લાખ રૂપિયા હું તમને અત્યારે જ આપી દઉં છું. લ્યો ભાઈ આ પૈસા. અને હા, આવતીકાલે તમે હોસ્પિટલ આવો ને ત્યારે આપણે ફોર્મની પ્રોસેસ પતાવી દઈશું. બેટા, લે આ 9 લાખ રૂપિયા અને હાચવીને મૂકી દે. કાકા, આ 9 લાખ રૂપિયા આટલા બધા તમે ક્યાંથી લાવ્યા? કાંઈ નહીં બેટા, થોડાક ઉછીના લાવ્યો, થોડાક વ્યાજે લાવ્યો છું. પણ કાકા, તમારે આટલા બધા રૂપિયાની શું જરૂર પડી? અરે ના ના બેટા, તારા લગ્ન લેવાના છે ને તો આ રૂપિયાની જરૂર ન પડે. કાકા, તમે સાચું બોલો છો ને? મારાથી કઈ છુપાવતા તો નથી ને? સાચું કહેજો, શું મારા સાસુએ દહેજ માંગ્યું છે? કાકા, તમે નહીં કહો ને તો તમને મારા સમ છે. કાંઈ નહીં બેટા, આ તારા પપ્પા જે 5 લાખ રૂપિયા મૂકીને ગયા હતા ને તારી માટે, એ તારા સાસુએ માગ્યા છે. પણ કાકા, એ રૂપિયા તો તમે મારી સારવાર પાછળ વાપરી નાખ્યા હતા. હા બેટા, પણ તારી હાહુને એમ છે કે એ રૂપિયા હું ખાઈ ગયો છું, મેં વાપરી નાખ્યા છે. કાકા, નક્કી તમે કંઈક મારાથી છુપાવો છો. સાચું કહો મને, આ રૂપિયા ક્યાંથી લાવ્યા તમે? કાકા, સાચું કહો મને, તમે મારા સમ છે. બેટા, મેં અમેરિકાની એક મોટી હોસ્પિટલમાં મારું આખું શરીર મેં દાન કરી દીધું છે. શું? હાલો તમારા સાડીને ઘરેણા. મારે નથી રાખવી રોહન સાથે સગાઈ. અને અત્યારે જ હું આ સગાઈને ફોક કરું છું. પાયલ, તું આ શું બોલી રહી છે? આ બધું કેમ પાછું લઈને આવી છે? મમ્મી, તમે જે મારા પાલક પિતા પાસે 5 લાખ રૂપિયા માંગો છો ને, એ તમને ખબર છે એ કેવી રીતે આપવાના છે? એમણે 5 લાખ રૂપિયામાં પોતાનું શરીર વેચી નાખ્યું છે હોસ્પિટલમાં. અને હા મમ્મી, હજી એક વાત સાંભળો, હું મારા પાલક પિતાના મરદા પર મેજબાની કરવા નથી માંગતી. જેણે મને જીવન આપ્યું છે ને, એને હું મારા કારણે મારવા નથી માંગતી. એટલે જ અત્યારે હું આ સગાઈ ફોક કરું છું. તમે તમારા દીકરા રોહનની સગાઈ કોઈ બીજી જગ્યાએ કરી લેજો. બેટા, તે આવું હું કામ કર્યો? હું કામ તો તારી હગાઈ ફોક કરીને આવી ગઈ? કાકા, નથી કરવા મારે લગ્ન. તમને મોતના મુખમાં ધકેલીને મારે મારું ઘર નથી વસાવવું. પણ બેટા, હું ક્યાં જેટલું જીવો એટલું જીવવાનો છું, અને તારા લગ્ન જો હું નહીં કરાવું ને તો આ દુનિયા આખી મને મેણા બોલશે કે પારકી થાપણ હતી ને એટલે ઘરમાં બેહાડી રાખી. કાકા, હા દુનિયાને જે બોલવું હોય ને તે બોલવા દો. મારે લગ્ન નથી કરવા. તમે જાઓ અને આ બધા રૂપિયા ડોક્ટરને પાછા આપી આવો. પાયલ સાચું જ કહે છે, તમે આ રૂપિયા પાછા આપી આવો. હવે પાયલના લગ્ન માટે તમારે તમારા દેહનું દાન નહીં કરવું પડે. પાયલને ખાલી 2 જોડી કપડે મોકલી દેજો. મારે પાયલ પાસેથી બીજું કાંઈ જ નથી જોતું.